કેમ છો બધા મજામાં? બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે શિયાળાની સિઝનલ રેસીપી એક લઈ આવ્યા છીએ, મૂળાનું શાક. હવે મૂળાનું શાક બનાવવા માટે મેં અત્યારે પાન અને મૂળાને કટ કરીને રાખ્યા છે. પછી મેં એને બાફી લીધા છે, ગરમ પાણીમાં 5 થી 7 મિનિટ બાફી લીધા છે. સાથે આપણી લસણની ચટણી છે, ચણાનો લોટ છે, હળદર છે, રાઈ છે અને મીઠું છે. આ ચટણીની રેસીપી આપણે આગળ અપલોડ કરેલું છે વિડીયો. અને તેલ ગરમ કરવા મૂકશું. એકદમ ઇન્સ્ટન્ટ અને એકદમ સરસ રેસીપી બને છે. અને તમને ખ્યાલ જ હશે, આપણે રાઈ નાખી દઈશું તેલમાં. રાઈ ફૂટે એટલે તરત જ આપણે જે બાફેલા મૂળા છે એ જ ઉમેરી દઈશું. અને તમને ખ્યાલ હશે કે મૂળા ખાવા બહુ જ સારા છે હેલ્થ માટે. તો પહેલાં આપણે લસણવાળી જે ચટણી કરી છે એ ઉમેરી દઈશું. ચટણી સતળાઈ જાય પછી આપણે એમાં મૂળા ચટણી સતળાઈ ગઈ છે, આપણે મૂળા નાખી દઈશું બાફેલા. અને મૂળો તમે સલાડમાં પણ એમ જ ખાઈ શકો છો, કાચો પણ. મૂળાના મુઠિયા, મૂળાના થેપલા છે, મૂળાના પુડલા છે અને મૂળાની સબ્જી હું તમને બતાવું છું. એ પણ જે સબ્જી તમને બતાવું છું ને એ બહુ સરસ લાગે છે. હવે મૂળો અને ચટણી સતળાઈ ગયા છે એટલે એમાં આપણે થોડીક હળદર, ટેસ્ટ પ્રમાણે મીઠું અને ચણાનો લોટ લઈ અને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. તો તૈયાર છે આપણી એકદમ સરસ એવી ચટપટી સબ્જી, મૂળાની સબ્જી. એકદમ ઓછી સામગ્રીમાં સરસ સબ્જી બને છે. બહુ કોઈ ઘરની જ વસ્તુ હોય છે, બહુ કોઈ બહારથી કાંઈ વસ્તુ લેવાની જરૂર નથી પડતી. અને સાથે જ મેં ગરમા ગરમ રોટલી અને મૂળાનું સલાડ, અને અમે ગુજરાતી છીએ તો છાશ તો હોય જ. તો એકદમ ટેસ્ટી એવી સબ્જી તમે પણ તમારા ઘરમાં ચોક્કસ બનાવજો. બધાને મારા જય માતાજી.